नमो हरियन्तानं सिद्धानं नमो नमो जानं नमो लेसोदावनं एषो जन्मुखारो सबपावनासनं मङ्गलं चित्तसिंहमयि मङ्गलं मङ्गलं वाणिर्मङ्गलं गौतममङ्गलं सर्वपदजनधर्मस्मङ्गलं नमो दुर्वारागतिवारणिवारिणे हरतिमुखिनाथाय महावीरायदायिने ओंकारं बिन्दुसहितं नित्यं जयन्ति योगिना कामदमोक्षदं ओंकाराय नमो नमः अन्नकेच सुरेन्द्रज कौशिकाद संस्कृतिनमस्कार श्रीगुरुस्वामी नमः ज्ञानजनशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। अनंत उपकारी अनंत कल्याण ने करनारा तारक तीर्थंकर श्रमण भगवान महावीर स्वामी आ संसार समुद्रथी तरवा माटे અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના. પ્રભુ જ્યારે શાસન સ્થાપે, દેશના આપવાની શરૂઆત કરે ત્યારે પ્રભુ શું બોલે? જ્યારે પરમાત્મા દેશનાની શરૂઆત કરે ત્યારે પ્રભુ શું બોલે? સૌથી પ્રથમ નમો તીર્થસ. શું બોલે? નમો તીર્થસ. તીર્થને નમસ્કાર થાવ. પરમાત્માની દેશના શરૂઆત થાય ત્યારે નમો તીર્થસ બોલે. તીર્થને એટલે કે આવેલા પરસદા જન સંઘ સાધુ સાધી શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને પ્રભુ સ્વયં વંદન કરે. આ તીર્થને નમસ્કાર થાવો, આ સાધુને નમસ્કાર થાવો, આ ચતુર્વિધ સંઘને નમસ્કાર થાવો, કારણ કે મને પણ વંદનીય છે, માટે મારી પછીની પેઢીએ પણ એમને વંદનીય યોગ્ય કરવા. ખ્યાલ આવ્યો બરાબર? તો જ્યારે બી વ્યાખ્યાન સાંભળવા માટે ગયા હોય અને સહેજી જેવું વ્યાખ્યાન પૂરું કરે તરત શું બોલવાનું? નમો તીર્થસ. એટલું બોલવાનું યાદ રાખવાનું. નમો તીર્થસ એમ બોલીને પછી બધાએ બેસવા. ખ્યાલ આવ્યો બરાબર? એ નમો તીર્થસ એટલે એક કલ્પના કે જેમ પ્રભુને પણ તીર્થ વંદનીય છે એમ આપણને પણ આ સાધુ સાધી શ્રાવક શ્રાવિકા વર્ગ વંદનીય છે. ખ્યાલ આવ્યો? એટલે હું તમને બધાને વંદન કરું, જેમ તમે મને પ્રણામ કરો છો તો મારે બી તમને વંદન કરવાનો વ્યવહાર અહીંયા મૂકેલો છે. અહીંયા કોઈ આવ્યું જ ન હોત તો પારસ્પર કોને સમજાવત? હા, બોલી શકીએ છીએ. તમે જેવું મારું માંગલિક પદ એટલે તરત નમો તીર્થસ એમ બોલીને બેસી શકો છો, ચોક્કસ બેસી શકો છો. આનો વ્યવહાર બને ત્યાં સુધી ક્યાં કરો? ગુરુ ભગવંતોની પાસે કરો. અહીંયા કરતો ધાર્મિક ક્લાસ છે એટલે ત્યાં કરી જુદી વસ્તુ છે, પણ ટ્રાય કરીને આ વ્યવહાર મહાત્માઓની હાજરીમાં જ્યારે મહાત્મા આપે ત્યારે કરો. આપણે બી અહીંયા પ્રેક્ટિસ પાડવા માટે અહીંયા બી આપણે શરૂઆત કરશું કે તમને થોડી પ્રેક્ટિસમાં આવી જાય એટલે તમને એક સંસ્કાર પડી જાય તો પછી તમને ગમે ત્યારે બી આવે ત્યારે તમને વાંધો ના આવે, તમે બોલી શકો. એવું કરશું. છેલ્લા ક્લાસમાં નામ કર્મની, ગોત્ર કર્મની આપણે વાતો કરી હતી. નીચ કુળ અને ઉચ્ચ કુળની કેટલીક વાતો આપણે કરતા હતા. એક જ માટીમાંથી બે ગળા બન્યા, એક સારા જગ્યાએ ગયો, એક નબળી જગ્યાએ આવ્યો. એક જ જગ્યાએ એવા બે બે પ્રકારના પ્રસંગો આપણને જ્યારે જોવા માટે મળે છે. એક જ ઘરમાં બે દીકરીના લગ્ન થાય છે, એક દીકરી સુખી ઘરમાં જાય છે અને બીજી દીકરીના ઘરે ખાવાના પણ ફાફા હોય છે. એક જ ઘરની અંદરની બે દીકરીઓ છે, એ કદાચ જૈન કુળમાં પરણે છે તો બીજી દીકરીઓ મુસ્લિમ સાથે ભાગીને જતી રહેતી હોય છે. કેવા કેવા પ્રસંગો બનતા હોય છે. ન કલ્પેલી ઘટનાઓ, મા બાપની આંખ સામે બનનારી એક ઘટનાઓ ઘટતી હોય છે. ક્યારેક એવું બનેલું છે 2-3 વૈષ્ણવ છોકરીઓને અભ્યાસ કરાવવાનો પ્રસંગ મળ્યો. લગ્ન જૈન કુળમાં થવાના હતા અથવા કોઈના લવ જૈન કુળ સાથે થયા હતા એટલે લોકોનો અભ્યાસ સારું થયો હતો. એ લોકોને ભણાવવામાં પહેલાં આપણે એક જુદું લાગતું હોય એ લોકોને, પણ એ લોકોનો ઉલ્લાસ સ્ટાર્ટિંગમાં સારો હોય, કારણ કે નવું જાણવાની ઇંતજારી હોય. અને અમે મનથી પ્રિપેર હોઈએ કે એ લોકો જ્યારે આખા ટોટલ ધર્મ ટ્રાન્સફર કરતા હોય ને આખું એટલે ગળદુથીનું ન હોય, એટલે આપણે એને જેટલું એટલે એને અત્યારે જરૂર પડે એ ઉલ્લાસથી સમજાવવું, પછી ધીરે ધીરે આગળ વધે, પછી ઊંડાણ સુધી જાય. એટલે પૂજા સેવા કેમ કરવી, જૈનના વ્યવહારના આચાર વિચાર શું છે અને મહાત્માઓને કેમ બોલાવવું, આ 3 પ્રસંગ પર ખાસ ભાર મૂકી દઈએ. એ 3માં પ્રવેશે એટલે પછી આગળ વધે. એના આચારમાં આ 3 વસ્તુ આવી જોઈએ. એટલા ઉલ્લાસથી એ લોકો અભ્યાસ કરતો ત્યારે વિચાર આવે કે જન્મ થયો વૈષ્ણવ કુળમાં અને જો નસીબ કેવું કે એ લોકોને મૂર્ત્યા મળ્યા જૈન કુળ, અને આમ એ લોકોના ધર્મ ટ્રાન્સફર થાય છે. ક્યાં કેવા આમ ખેલો ખેલાય છે, કેવા કેવા ઘટનાઓ ઘટાય છે, ક્યાં કોના જોડાણ કેવી રીતે થાય છે. ઇન્ટરનેટનું માધ્યમ, ડિગ્રીઓના સરખામણી જોવામાં આવે, જાત ભાત બધું જોયા વિના ગમે ત્યાંના બધા સેટ થાય. વિચારોથી ભેગા થવાનું, વર્તનથી ભેગા થવાનું, વાણીથી ભેગા થવાનું, આહાર વિહારની વ્યવસ્થાથી ભેગા થવાનું કેટલું ટફ અને ડિફિકલ્ટ હોય છે. અને એ બધા પ્રસંગો અત્યારે આ કાળમાં દેખાય છે. ઉચ્ચ કુળવાળો નીચ કુળમાં ફેંકાય, નીચ કુળવાળો ઉચ્ચ કુળમાં જતો રહે. શાસ્ત્રમાં લખ્યું છે કે કોઈ પણ કુળમાં જન્મેલો માણસ દીક્ષા લે અથવા શ્રાવકના 12 વ્રતમાંથી કોઈ પણ વ્રત ઉચ્ચરાવે એટલે સીધો પોતાનો કુળ બદલીને, એટલે પોતાના ગુણસ્થાનક પોતાના જે કુળ હતા, નીચ કુળમાં જન્મ હતો એ જે કહેવાતું હતું પણ એવી કુળ ઉચ્ચ થઈ જાય છે. આવી રીતે કુળની એક વ્યવસ્થાઓ શાસ્ત્રના પાના પર મુકાયેલી છે. નીચ કુળ એટલે એમ નહીં સમજતા કે એ બધા હલકા કુળ ને એ લોકો નીચા કામ કરે, એને એમ નહીં સમજવા. એને પણ રિસ્પેક્ટ ગણે છે કે ભલે
સ્તવનની પંક્તિ છે ને, પાપીને તું પ્યાર કરી લે, પાપીનો ઉદ્ધાર થશે. ઊંચા નીચા હો ભલે પણ આત્મ સૌનો સરખો છે, સરખા તું સૌને સમજી લે, તારો પણ ઉદ્ધાર થશે. આત્માની દૃષ્ટિથી તમે કોને એમ કહેશો કે આ નીચે ને ઉચ્ચ? આ તો વ્યવસ્થા. 4 પ્રકારની વર્ણ વ્યવસ્થાઓ દુનિયામાં હતી: બ્રાહ્મણ, ક્ષત્રિય, વિટ અને શૂદ્ર. આ 4. બ્રાહ્મણ, ક્ષત્રિય, વિટ એટલે વૈશ્ય વેપારીઓ, અને શૂદ્ર. આનું લોકો મિનિંગ એમ સમજે છે કે શૂદ્ર એટલે હલકા. એવું નથી. આ 4 પોતે વર્ણ વ્યવસ્થા 4 જગ્યાએ બહુ સેટ હતા. બ્રાહ્મણોએ શું કામ કરવાના તો કે પાઠન કરાવવાનું, ગાયોને સાચવવાની, અને સતત મજાના સંસ્કૃત પ્રાકૃતના યજ્ઞ યાગ વગેરે બધામાં ધ્યાન આપવાનું. ક્ષત્રિયોએ શું કામ કરવાનું તો કે ક્ષત્રિયોએ રક્ષણ કરવાનું. બ્રાહ્મણ કમાવા ન બેસે કોઈ દિવસ. બ્રાહ્મણ ભિક્ષા માટે નીકળે, અને ભિક્ષા માટે લોકો એને આપે એટલે બ્રાહ્મણ જરૂર પૂરતું લેવા માટે નીકળતા, અને રાજા તરફથી માન સન્માન મળતા. આશ્રમો બધા રાજા મહારાજા સાચવતા, એટલે પૈસાની ફિકર જ ન આવતી. એટલે જ્ઞાન ક્યારે દાન રૂપે પૈસાના વ્યવહારથી આપવાનું કામ ક્યારે એના જીવનમાં આવ્યું ન હતું. ક્ષત્રિય ધર્મ જેનો હતો, ક્ષાત્ર ધર્મ. પ્રાણના ભોગે પણ બીજાને બચાવી જાય. શ્વાસ જતા હોય ત્યાં સુધી પોતાની ફરજ નહીં છોડવી. મરણ થઈ જવું સારું, પરંતુ ક્યારે પણ આપણા ધર્મથી છૂટી જવું એ ન સારું. આવી મજબૂતાઈવાળા એક ક્ષત્રિય હતા. રાજાના વંશમાં બધા આવે જે રાજકુમારો એ બધા ક્ષત્રિય કહેવાતા. સૈનિકો, સેનાપતિઓ આ બધા ક્ષત્રિય વંશજ તરીકે કહેવાતા. વિટ એટલે વેપારીઓ. વેપારીઓ એટલે એ લોકોએ બિઝનેસ કરવાનો, ઉદ્યોગ કરવાનો. વેપાર કરીને રાજાને ભેટ ના આપવાના, એટલે રાજા બધો ટેક્સ એ લોકો પાસે લીધા પછી આ બધાની વ્યવસ્થાઓ પોતે કર્યા કરે. વ્યવસ્થા કરવાનું કામ ક્ષત્રિયના હાથમાં હતું, અને ક્ષત્રિયોને કમાવી આપવાનું કામ વેપારીઓના હાથમાં હતું. આ વ્યવહાર હતો. શૂદ્ર એટલે સેવાના કામ કરે. ડૉક્ટર શૂદ્ર જાતિમાં આવે, સેવાના કામ કરે તેને શૂદ્ર કહેવાય. ટાટા કંપની શૂદ્ર કહેવાય. શૂદ્ર એટલે કેમ શૂદ્ર? કારણ કે ટાટાએ વ્યવસ્થા કરી આપી, ટ્રકો બનાવી, નાની ટ્રક, મોટી ટ્રક, જેને કારણે સાધનોનો ટ્રાન્સપોર્ટેશન બધું બરાબર થઈ શક્યું. આ બધું સાધનોનો વ્યવહાર જે કરી આપો તે શૂદ્ર જાતિ. જે સેવા કરનારા વિષયમાં આવે એટલે શૂદ્ર જાતીય કહેવાય. આમાં 4માંથી કોની તમે એમ કહેશો કે આ નાનો ને મોટો ને હલકો ને નાનો? આમ શા માટે? જે શૂદ્રના કામો છે એમાં શૂદ્ર મુખ્ય છે, વેપારીઓના કામોમાં વેપારી મુખ્ય છે, બ્રાહ્મણના કાર્યમાં બ્રાહ્મણ મુખ્ય છે, ક્ષત્રિયના કાર્યમાં ક્ષત્રિય મુખ્ય છે. આમાં કોઈ ભેદભાવ કરવાનો હોય છે તો આખો મિનિંગ બદલાઈ. લોકોએ આમાં શૂદ્રનો મિનિંગ હલકો કરી નાખ્યો, બ્રાહ્મણને માંગતો એવો કરી નાખ્યો. વેપારી એટલે વેપાર કરવો એવો સમજી લીધો. ક્ષત્રિયોએ કીધું પૈસા કમાટે કંઈ બી કરવું પડશે, હવે વેપારીઓ કંઈ કમાવીને અમને આપતા નથી. એટલે પછી એક વ્યવસ્થા તૂટી એટલે બધી વ્યવસ્થાઓ ભાંગી ગઈ, અને બધી વ્યવસ્થા ભાંગી એટલે કારણે આખી વર્ણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ. અંગ્રેજ જમાનાથી આ વર્ણ વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ. અંગ્રેજના જમાનામાં માંથી મુનિ અને મુનિથી મંદિર આ ક્રમ હતો. બાળક નાના મા પાસે મોટો થાય 8 વર્ષ સુધી. 8 વર્ષનો જ્યારે થાય ત્યારે મા એને મુનિ પાસે મોકલે, એટલે સંત પાસે આશ્રમમાં મોકલે. 25 વર્ષની ઉંમર સુધી પોતે સંત પાસે ગ્રહણ અને આ સેવન શિક્ષાથી તૈયાર થાય. પછી પાછો જેવો ઘરમાં આવ્યો ત્યારે એવો પરિપક્વ થઈને આવ્યો હોય કે ક્યારે પણ મંદિરને છોડે નહીં, એટલે પરમાત્માને છોડે નહીં. મા સે મુનિ और મુનિ સે મંદિર, એ 3 પ્રકારની ભૂમિકા સુધી આ વ્યવહાર હતો. અંગ્રેજો આવ્યા, માને સમજાવવા લાગ્યા ઘરની અંદર આવીને, તમારા દીકરાઓ 8 વર્ષથી ગુરુજીની પાસે જાય, રાત દિવસ ત્યાં રહે, સંત જેવું કામ કરે, બધા પ્રકારના કામ કરે, એના કરતાં તમારા ઘરે રાત્રે પાછો આવે, સવારે પાછો સ્કૂલમાં ભણવા જાય, કેવું સારું. એ માએ કીધું બહુ સારું કહેવાય. તો કે આપણે સંત પાસે ને આપણે સંત અહીંયા ભણાવે એવું કરવાનું. એટલે કે ચોક્કસ લો આ દાન બનાવો એવું. સ્કૂલો બની ગઈ. સ્કૂલો બની એટલે 6 કલાક માટે બાળક ભણવા જતો થઈ ગયો. 6 કલાક જાય ત્યાં નવાને મળે, ઘરમાં પાછા તમારા સંસ્કારને તમારા વાતાવરણમાં આવે, પાછો બહાર જાય, નવું વાતાવરણ, બધા અલગ અલગ પ્રકારના ભૂમિવાળા જીવો જુએ, પાછો ઘરમાં આવે, પાછા વાતાવરણો ચેન્જ થાય. એની હાલત એવા વિકલ્પ દશામાં જાય, કાં તો ઇસ પાર કાં તો ઉસ પાર. ન ધોબી કા કુત્તા, ન ઘર કા ન ઘાટ કા. સમજાઈ ગયું ને બરાબર? કહેવત ખ્યાલ આવી ગયો ને? ધોબીનો કૂતું એટલે કૂતરો નહીં, કૂતા એટલે કપડા. ધોબી કા કુત્તા, કપડા. ન ઘર કા ન ઘાટ કા, ભલે ટીપ્યા કરે, ન ઘરનો રહ્યો ન ઘાટનો રહ્યો. એના જેવી હાલત થાય છોકરાને. શું તંત્ર હાથમાં આવે? વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ. અંગ્રેજે આવીને મોટું કામ જોયું. ભારત દેશમાં શું ખોરવી નાખે તો કામ થાય એમ છે? વ્યવસ્થા ખોરવી નાખો, કામ પૂરું થઈ ગયું. આજે અહીંયા બેઠા છીએ, પણ આની પાછળના પાયામાં 12 વર્ષથી 18 વર્ષ 6 વર્ષની લગાતાર ભૂમિમાં મહેસાણા પાછળની અંદર જ્યારે અમે અભ્યાસ કરવા માટે ગયા, કઈ રીતે અમારા માતા પિતા એમને મોકલ્યા હશે એ તો અમે જાણતા નથી. એમને પણ દિલ પર પથ્થર રાખીને અમને મોકલ્યા હશે કે આટલા મહિના દૂર રાખો, એ કંઈ સામાન્ય વાત નથી. ત્યાં ગયા પછી બી ભલે ભણતા હોઈએ, ઉલ્લાસ હોય, જમવાનું બહુ સારું મળે, પણ તમને મા બાપથી દૂર રહેવું એટલે થોડુંક એક અઘરું જ લાગે. એ બધી ભૂમિકાઓ અમારી ત્યાં હતી. પણ એ ગુરુ શિક્ષામાં જ્યારે અમે આવ્યા
એને અમારા જીવન સાથે સેટ કર્યા, અમારી જવાબદારીઓની ઓળખ આપી, અમારા પર કેટલાના ઋણ છે એ અમને સમજાવ્યું, અને પછી તૈયાર થઈને બહાર નીકળ્યા. એટલે આ પરિપક્વતા દેખાય છે. એ તમારા દીકરાને મહેસાણામાં મોકલશો ને ભણવા માટે, હું આ વરણ શેના માટે કરતો હતો? થોડું હવે મારું કામ સોદાબાજીનું ચાલુ કર્યું છે. હવે મેં ગમે તો આ લોકો કંઈક વળશે, નમશે, કંઈક આમ બતાવશે કાંઈ. છેલ્લે કોઈને મોકલે તો પિંકીબેનનો દીકરો તૈયાર છે જવા માટે, બધાએ એને પ્રેરણા કરવાની. બરાબર ને પિંકીબેન? એ ના નહીં પાડે કોઈ દિવસ. પછી કહેશે મહેનત તમે કરજો, મારી ના નથી. પછી મહેનત હું કરું ને ઘરે પાછું એવું જુદું સમજાવશે, પાછું મહેનત કરું ઘરે પાછું જુદું સમજાવશે. પછી મારા હાથમાં ક્યાંથી રહેવાનું? સમજાયું બરાબર? એટલે કોઈ પણ જગ્યાએ આ વ્યવસ્થા હતી. બાળક બહાર જાય, હજુ બી જાય ફોરેન ભણવા માટે બાળકોને મોકલે છે, નથી મોકલતા એવું નથી. ત્યાંની હોસ્ટેલમાં રહે, ઘાસ ફૂસ જેવું ખાયા કરે આખો દિવસ, ફાંગ ફૂડ ને જંક ફૂડ, શું બધા ફૂડ આવે છે, એમાં જિંદગી વીતાવે બિચારો. તૈયાર બધું મળે, બધું વાપરે. એક દિવસ એમાં સારું શાક કોકના ઘરે મળી જાય તો આમ ઓલા જેને ધરાયા ન હોય ભોગ ખાઈને એવા માણસોની જેમ વાડકી ભરીને વાપરી નાખે. આ બધા દિવસો એ લોકો જીવે છે આજે એ કાળમાં ને દેશમાં. ને આપણે હરખાઈએ મારો દીકરો ફોરેન ભણે છે, અમેરિકા ભણે છે, પણ વ્યવસ્થા નથી કાંઈ એટલે ખાવા પીવાની. ત્યારે મહેસાણા ભાષામાં અમે અભ્યાસ કરવા પ્રવેશ્યા, વિનામૂલ્યે અમારો પ્રવેશ થયો અને અમે સ્કોલરશીપ સાથે બહાર આવ્યા છીએ. શું કીધું? ખ્યાલ આવ્યો? એન્ટ્રીની અમને ફી નથી લાગી, પણ એક્ઝિટ થવામાં અમારા સન્માન સત્કાર સમારોહ થયા છે. ભણવાના પણ અમને ત્યાં આગળ બહુમાન મળ્યા છે અને મોટી માતબર રકમ સાથે અમે ત્યાંથી બહાર આવ્યા છીએ. છે આવી સંસ્થા આખા જગતમાં જોડ્યા. ચોખ્ખા ઘીના ભોજનો મળતા હતા, દૂધ મળતા હતા. અને એક સમય હતો મહેસાણા ભાષાની અંદર વ્યાકરણ વગેરે સૂત્રોનો અભ્યાસ કરે. અમે જ્યારે નાના હતા ત્યારે એ વ્યાકરણના વિદ્યાર્થીઓને 2 ટાઈમ સવારે ને સાંજ દૂધ મળે અને પાછું એમાં બાજુ ઘી એક્સ્ટ્રા મળે. કેમ? વ્યાકરણ ભણે છે. અમે એમ ત્યારે બધાને દૂધ થઈ ગયું હતું, પણ અમને એમ હતું કે તમને જેટલું વાપરવું હોય એટલું દૂધ વાપરવાની છૂટ. અમને 2 બાળકીઓ દૂધ આમ વપરાવતા પ્રેમથી. કેમ? વ્યાકરણ ભણો છો. આમ સત્કાર થતા ભોજનના અને એમને ઉત્સાહ વધારતા અમારા સાહેબ. 2 બાળકી મહત્વની નથી કે 2 બાળકી કે વગેરે, ત્યાં બધું એક ગણતરી પ્રમાણે ચાલે એમ વાત નથી. વિદ્યાર્થીના રૂલ્સ રેગ્યુલેશનમાં એને એટલું જ માફક આવે એ રીતની જ વ્યવસ્થા હતી બધી. એમાં એક્સ્ટ્રા બધું જે પણ કંઈ આપવાનું આવે ત્યારે આમ વેલ્યુ થતી, આ વિદ્યાર્થીઓને આપો, આ વ્યાકરણ ભણે છે. એવા ઊંચા અભ્યાસોમાં અમને એવી ભોજન સામગ્રીથી પણ સત્કાર થતા. ક્યારેક શિક્ષકો પણ અમારું એટલું ધ્યાન રાખતા, અમારા અભ્યાસને માટે તેઓ અમને અનુકૂળતા કરીને આપતા. આજે આ બધું તૈયાર થયું છે એ અમને ખાલી ભણવા માત્રથી નહીં, અમને ત્યાં જીવન આપ્યું. અને આજે જીવન આપ્યું માટે દુનિયાના કોઈ બી ખૂણામાં ઊભા રહી શકીએ છીએ. અરે કોઈ પણ ખૂણામાં કોઈ પણ વસ્તુને અમે પાલન કરીને ચલાવી શકીએ છીએ. નીચે સૂતા પણ શીખવાડ્યું ને ગાદી પર સૂતા પણ શીખવાડ્યું, બેઠા પણ સૂતા શીખવાડ્યું, ઊભા સૂતા પણ શીખવાડ્યું, કિચનમાં પણ કામ કરતાં શીખવાડ્યું ને રસ્તામાં વ્યાયામ કરતાં પણ શીખવાડ્યું, એક્સરસાઇઝ પણ શીખવાડીને રમતગમત પણ શીખવાડ્યું. બધું ત્યાંથી મળ્યું છે. સમજાઈ ગયું? ઘરની અંદર હતા ત્યારે માતા પિતાના સંસ્કારથી સુશોભિત હતા, બહાર નીકળ્યા તો એને આખા સર્જન કરવાના કામ કર્યા છે. પણ કુળની વાત કરતો હતો. કેવું હશે આ કાળ? સારા કુળમાં જન્મેલી દીકરીઓ પર કુળમાં પરણવા માટે જાય. આજથી 4 વર્ષ પહેલાં કર્ણાટકની અંદર કારટકી નામના ગામની અંદર શ્રદ્ધાંજના શ્રીજી નામના સાધુગણ ખરતર ગચ્છી હતા. કન્યા શિબિર યોજી 270 છોકરીઓ એ શિબિરમાં આવેલી હતી. બધી યંગ છોકરીઓ. અલગ 7 દિવસમાં અલગ વક્તાઓને બોલાવવામાં આવેલા હતા. અલગ વક્તાઓ અલગ કરાવે. કોઈ લેડીઝ વક્તા હતા, કોઈ જેન્ટ્સ વક્તા હતા. પહેલાં 2 દિવસ માટે એક બે સવારે 1 કલાક, બપોરે 1 કલાક, એમ 4 લેક્ચર માટે મારે જવાનું હતું. અમે ત્યાં પહોંચ્યા. ત્યાં આગળ પહેલાં તો દિવસે અમે લોકો બધું ખાલી ત્યાંનું સામાન્ય વાતાવરણ જોયું કે ક્યાં આગળ પ્રસંગ છે ને કેવું છે. અને તે વખતના સમયની અંદર મને 4 વિષય આપવામાં આવેલા હતા. કારણ કે સાઉથની અંદર સૌથી હાઈએસ્ટ આપણી જૈન કુળની દીકરીઓ અન્ય કુળમાં પરણવાની શરૂઆત થઈ ગઈ છે. અને એને રોકવા માટેના એક નાનો પ્રયાસ હતો. અને એમાં વિષય આપવામાં આવતા ઇન્ટરકાસ્ટ વિવાહ નહીં કરવા, લવ મેરેજો ન કરવા, ધ્યાન રાખો તમારી સાથે શું થઈ રહ્યું છે, અને તમારી રહેણી કરની, ખાવું પીવું વગેરે તમારા વિચારો હવે તમારા બદલો. એના જીવનને લગતા 4 ટોપિક પ્રેક્ટિકલ લાઈફના એમને આપવાના હતા. ત્યાં આગળ એક મમતા કરીને એક છોકરી આવેલી હતી, કોઈક આજુબાજુના ગામમાંથી આવી હતી. એટલું સેટિંગ કરીને આવેલી હતી કે શિબિર પતે એટલે જેની સાથે ભાગી જવાનું છે, બાઇક લઈને નીચે ઊભો હશે અને ભાગી જવાનું. 10 દિવસના કરફ્યુ જ્યાં લાગેલા છે, એવા દેશો ત્યાં થયેલા છે. એવા પ્રસંગો બન્યા છે. સારા ઘરમાંથી જન્મેલી દીકરીઓ અન્ય કુળમાં ગઈ છે. ભલે એમાં કોઈની પણ ભૂલ હશે, એમ નથી કહેતો કે ખાલી કર્મ હશે. એક બાજુ કર્મ હશે તો માતા પિતાનું ધ્યાન નહીં હોય, લાગણી પ્રેમ નહીં મળ્યા હોય, કાંઈક ખેંચાઈ ગઈ હશે, જે હશે તે. પણ કર્મને છેડતી વિચારો. જૈન કુળમાં જન્મેલા વ્યક્તિઓ
જે નોનવેજના નામથી ગભરાતા હોય એ નોનવેજ બંધાવી રાંધી પણ શકે અને બે હાથે ખાઈને ખવડાવી શકે, આવી કલ્પના આપણે કેવી રીતે કરી શકીએ જૈન કુળમાં જન્મેલા? તમારા ઘરની અંદર તમે ભરે રહો છો, તમારા દીકરા દીકરીઓ બધાનું ભરણ પોષણ પાલન અને એની સંપૂર્ણ જવાબદારી તમારા મસ્તક પર બરાબર મુકાયેલી છે. આ કુળ વ્યવસ્થા એ આપણી બહુ મોટી અર્વાચીન અને પ્રાચીન પરંપરાઓ છે. એને ક્યારેય પણ લુપ્ત નથી થવા દેવાની. એના બરાબર સિદ્ધાંતો બરાબર જળવાઈ રહેવા જોઈએ. સંસ્કાર ક્યારેય પણ લુપ્ત ન થવા જોઈએ. દુનિયા ગમે તેટલી બદલાય, સંસ્કારોની ભૂમિકા ક્યારેય બદલાતી નથી. એ સંસ્કારો ઉચ્ચ કુળમાં જન્મેલાના ઉચ્ચ રહેવા જ જોઈએ અને રહે જ એ 100%ની વાત છે. નીચ કુળમાં રહેલા વ્યક્તિઓના વિચારો નીચ જેવા જ આવે, ઉચ્ચ કુળમાં રહેલા વ્યક્તિના વિચારો ઉચ્ચ કુળ જેવા આવે. એનું વર્તન, એની વાણીનો વિલાસ, એ લોકોને બોલવા ચાલવાની રીત, એ લોકોને બેસવા ઉઠવાની રીત એ પ્રાય કરીને એવા જ પ્રકારની દેખાય કે આપણને ખ્યાલ આવે આપણી રીતના આ માણસો નથી, આ બીજા પ્રકારના માણસો છે. ગુજરાતની એસટી બસમાં ઘણા વર્ષો પહેલાં મુસાફરી કરતો હતો, જ્યારે મહેસાણા ભણતો હતો. એક વાક્યમાં 4 ગાળ આવે, એક વાક્યમાં 4 અપશબ્દ બોલે. શું હાલત થાય? ઊભા થઈને બીજે જતા રહે અમે લોકો. એ કુળ જ એની સામે કાંઈ માથાકૂટ કરાય જ નહીં. એટલે આ બધી ભૂમિકાઓ આપણા જીવનમાં ન આવે કોઈ દિવસ. આપણે કલ્પી પણ ન શકીએ કે આવું કાંઈ હોઈ શકે. એવા પ્રકારની બધી ભૂમિકાઓ જે કુળમાં આવે છે એ નીચ કુળ છે. શું કરવાથી ઉચ્ચ કુળ નીચ કુળ કર્મ બંધાય છે એ મેન શીખવાનું છે. નંબર 1 સ્વપ્રશંસા, નંબર 2 પરનિંદા. આ બે બરાબર શીખો. જે નીચ કુળ કર્મ શેના કારણે બંધાય છે? સ્વપ્રશંસા અને પરનિંદા. સ્વની પ્રશંસાઓ કરે છે અને પરની નિંદાઓ કરે છે. ત્યારે પણ આપણા મુખેથી આપણી પ્રશંસાઓ શું કામ કરવાની? શા માટે? તમે મહાન જ છો, કોઈ તમને માન બતાવવાની જરૂર નથી તમારે. નાનસારના શ્લોકમાં લખ્યું છે, ગુણેર યદિ ન પૂર્ણોસી કૃત આત્મ પ્રશંસયા અને ગુણે રેવાસી પૂર્ણશ્ચેત કૃત આત્મ પ્રશંસયા. જો તમે ગુણોથી પરિપૂર્ણ છો તો આત્મ પ્રશંસા શું કામ કરો છો? જો તમે ગુણોથી પૂર્ણ નથી તો આત્મ પ્રશંસા શું કામ કરો છો? તમે ગુણોથી પૂર્ણ થઈ જાઓ તો આત્મ પ્રશંસા કરવાની કંઈ બાકી રહે? વાત સમજાય છે? કેવી વાત? સ્વપ્રશંસા કરીએ. નાની નાની વાતમાં સ્વપ્રશંસા. બેનપણી મળે એટલે વાત કરે કે કોઈ આપણે મિત્ર મળે એટલે વાત કરે, એ તો સારું થયું હું ત્યાં પહોંચી ગયો ને બધું મેં થાળે પાડ્યું, નહીં ગયો તો કંઈ થાત જ નહીં. ઓહો, અને તારા કારણે સવાર પડી હતી કોકના ઘરમાં. એમ એવું માનતા જ નહીં કે તમારા કારણે ચાલે જ બધી દુનિયામાં. બળદગાડા નીચે કૂતરું ચાલતું હતું, એ કૂતરાને એમ લાગે કે આ બળદગાડું જો હું ચલાવું છું, પણ એ ભ્રમ છે. તમારા થકી કોઈની સવાર પડતી નથી અને કોઈની સાંજ પડવાની નથી. સવાર સાંજ બધાની પોતાની રીતે પડે છે. એવું કેમ માનીને ચાલો છો કે મારા કારણે સવાર? સ્વપ્રશંસા નીચ ગોત્ર કર્મ બંધાવી આપે છે. ક્યારેય બી સ્વપ્રશંસા કરતા નહીં. મારું કામ જુઓ, હું કેવા સરસ મજાના કામ કરું છું, મારું આમ જુઓ, હું આમ છું, હું તેમ છું, મને તો આમ છે ને મને શું ભાઈ તારું બધું સારું છે. જે ધર્મના પાયા ન સમજાય પોતાની પ્રશંસા કર્યા કરે. કાલે એક ભાઈ સાથે બેઠો તો અડધો કલાક એ ભાઈ સાથે બેઠો હતો, કારણ કે કાલે અંજન સલાહ ખાધી રાતના જાગવાનું જરૂર હતું. દેરાસરમાં ભાવના ચાલતી હતી, તૈયારીઓ થઈ શકે એમ નથી. અંજનની પહેલાંની તૈયારીઓ કેટલી ગુપ્ત હોય છે, બંધ બહાર નહીં કરવાની હોય છે. એ તૈયારી થઈ શકે એમ નથી. ઊંઘાઈ પણ નહીં, એટલે બહાર બેઠા હતા ખુરશી પર. એટલે એક સહાયક હતા અને એક હું હતો. એટલે સહાયક એની પ્રશંસા ચાલુ કરી, હું એટલે આમ, હું એટલે તેમ. એટલે હું ખાલી હું કરતો હતો, સાંભળતો હતો, કે મને ખબર જ હતી એ પોતાની પ્રશંસા કરશે ને મારે હું કરવાનું છે. શું કરવા? સમજાઈ ગયું? જે ધર્મ પામ્યા ન હોય, ઊંડા ન થયા હોય, પોતાની પ્રશંસા કરવી જ પડે. એડવર્ટાઇઝ કરવા માટે જવું પડે કોઈ દિવસ? કોઈ એડવર્ટાઇઝ કરવા જવું પડે છે? એડવર્ટાઇઝ કરવા જવું પડે તમારે વીકનેસ છે, અને એડવર્ટાઇઝ કરવા જરૂર ન પડે એ તમે એકદમ પાવરફુલ છો. એડવર્ટાઇઝ સાધનાઓ કેવી હોય કે તમારે એડવર્ટાઇઝ કરવી ન પડે, એ આપોઆપ થાય. આ તો ચાલતા ડગલે પગલે કાર્ડ પકડાવે. લો ચાલો, કાર્ડ પૂરા કરવા માટેની દુકાન ખોલ્યું હોય ને એને કાર્ડ વધી ગયા હોય, વિઝિટિંગ કાર્ડ આપવા માટે આ મહેનત કરે, પકડાવે. સ્વપ્રશંસાઓ ક્યાં લઈ જશે? જો પરનિંદામાંથી બચવું હજુ ઇઝી છે, સાંભળજો બરાબર. હું તમને એમ કહીશ આ બે વસ્તુ છોડવાની છે. એમાંથી પરનિંદા છોડી તમને બહુ ઇઝી લાગશે, કારણ કે આપણને સમજાય છે કે નિંદા કરી સારી વાત નથી, એટલે આપણે એને સારું માનીને છોડી શકશું. હું તમને જ્યારે એમ કે સ્વપ્રશંસા નહીં કરતા તો તમને બહુ ટફ પડશે. સમજાઈશ? વેપારમાં ને વ્યવહારમાં આપણે કેવા છીએ બતાવવું જ પડે છે ને.
હજી ભલે મજબૂરીથી બતાવો તો કે મંજૂરીથી બતાવો, એ મને ખબર નથી, પણ બતાવીએ તો છીએ ને. તમે બોલી શકો છો ને, અમે 4 ભગવાન ભરાવ્યા, અમે 2 દેરાસર કરાવ્યા, અમે આમ કર્યું છે, અમે લોકોએ જીવદ્યાના લાખ રૂપિયા અર્પણ કર્યા, અમે ત્યાં ગયા તો અમને પહેલી પૂજાનો લાભ મળ્યો, અમે ત્યાં ગયા તો અમે ચડાવો લીધો. બોલાય? તમે અભી બોલા અભિફોક, તમારા પુણ્ય તમે બાળી નાખો છો, બીજું કાંઈ નથી કરતા. આ બધું કરીને જે પોતાના મોઢેથી પોતાના કાર્યોની પ્રશંસા કરી બેસે છે તે પોતાના પુણ્યને ખલાસ કરી નાખે છે. નિજ ગોત્ર કર્મ પોતે બાંધે છે. વળી સાથે સાથે જો આગળ વધતા વિચારીએ તો એ પોતે બીજા જીવોની પ્રત્યે ઈર્ષ્યા પેદા કરે છે. એનાથી સારા કામ કોકના દેખાશે ને અહીંયા ઈર્ષ્યા થવાની. સારા કામ કરીને કોઈએ કોઈને કહેવાનું નથી. સારીભદ્રના પુરાણા ભવની અંદર માતા ખીર આપીને જાય છે ને, કારણ કે રડતો હોય છે, કજિયો કરતો હોય છે, મને ખીર આપ. બધાના ઘરે ખીર છે. કોક બાજુમાંથી દૂધ લાવી, કોક બાજુમાંથી સાકર લાવી, કોકના ઘરેથી ભાત લાવી, માએ ખીર બનાવીને થાળીમાં આપી. મારા દીકરાને મારી નજર ન લાગી જાવ એમ સમજીને મા બહાર જતી રહી. માની પણ મીઠી નજર લાગે ત્યારે દીકરો વિચારે છે, શાલીભદ્રનો પૂર્વભાવ, કે કોક સાધુને વોરાવીને વાપરો. એ જમાનામાં આવા ગરીબ ઘરની અંદર બધી ખીર મહાત્માને વોરાવી. જે રડ્યો છે, કોકના ઘરમાંથી માંડ એક વાડકી મળી છે, એમાં પણ આટલું કામ કરે છે, અને પછી છેલ્લે આંગળાથી ચાટતો હોય છે ત્યારે મા અંદર આવીને કહે છે, કેટલો ભૂખ્યો થયો, ખીર ખાઈ ગયો, હવે આંગળા ચાટે છે. આ સમયે પોતે બોલી તો શકતો હતો ને કે માં મેં ખાધી નથી વોરાય, બોલી શકતો હતો ને, બોલતો નથી. કેમ? એ જાણતો હતો સુપાત્ર દાન એ કોઈને કહેવાની વસ્તુ નથી. તમે તો અવારનવાર ફોનમાં બધી બેનપણીને વાત કરો છો. જઈને મહાત્મા ઘરે આવ્યા હતા, 2 રોટલી ઓરી, શાક 4 દાણા ઓર્યું, દાણા સાથે બોલી શક્યો બેનો? કરો છો ને આવું બધી વાતો. આમ થયું ને તેમ થયું, શું જરૂર છે આ બધું કરવાની? તમારા પુણ્યને તમે કેમ ખલાસ કરો છો? નિજ ગોત્ર કર્મ બંધાય છે એના દ્વારા. શા માટે આ નિજ ગોત્ર કર્મ બાંધવાનું? આવું કરીને આપણે સ્વપ્રશંસાઓ ખલાસ કરીએ, નથી કરવી. સારા કામ કરતા રહેવાના, ગણવાની બેસવાનું. એક નાના છોકરાને જોયો હતો, એને પીકી બેંક આપેલી, ગલ્લો, પૈસા રોજ ભેગા કરે, આમ ખખડાવ્યા કરે, રોજ પૈસા એને આપવાના, બધા એને આપે, એ અંદર નાખી આવે, એને ખખડાવ્યા કરે. ઘરવાળા ખુશ, ઘરમાં જ રૂપિયો છે. એ રોજ ખખડાવે ને એનો આનંદ જોવા જેવો, કારણ કે એને પોતાનું પુણ્ય કેટલું છે જોયું નથી, એનો આનંદ માગે છે. બધું શીખવા જેવું છે. આ તો સારા કાર્ય કરીને મનમાં રાખીએ, પણ જોઈએ નહીં શું કર્યા છે, કોઈને કહીએ નહીં શું કર્યા છે. હવે જો તમે એમ કહેતો કે અમે કોકને કહીએ, કોકને પ્રેરણા મળે, એટલે એ પણ કંઈક કરે ને, નથી જોઈતી તમારી પ્રેરણા. મહાપુરુષના દ્રષ્ટાંતો આપો, વસ્તુપાળ, તેજપાળ, ભામાસા, ખેમાસા, ઘણા થઈ ગયા, એના દ્રષ્ટાંત આપો. આપણા દ્રષ્ટાંતની જરૂર છે એવું નથી. હવે તમને પ્રશ્ન થશે, એ તો એ જમાનાના, તમે હમણાંના જમાનાના આપે તો ફરક ન પડે? થાય કે નહીં? આપો. તમારા જમાનામાં તમારા નહીં આપો, બીજાના આપો. નેક્સ્ટ બોલો હવે. તો કે હવે એને અમારા દ્રષ્ટાંત પર વિશ્વાસ હોય તો શું કરવાનું? તો તારું પુણ્ય અહીંયા ખલાસ કર, બીજું શું? નિજ ગોત્ર બાંધે ને તાર. એ તો જે થશે તે થશે. આ બધામાં અહમ પોસાશે, આનંદ મળશે. જિંદગીમાં હજુ પણ આગળ વધવું હોય તો ક્યારેય બહુમાન લેવા જતા નહીં. હા, એક ખુલાસો કરું છું, અમે બહુમાન લઈએ છીએ, ઘણી વખત લીધા છે, પણ હું તમને વસ્તુસ્થિતિ કહેવા માંગુ છું. હું લઉં છું એટલે તમે લેજો એમ નથી કહેતો, તમે નહીં લેતા. લખ્યું છે બહુમાનની વ્યાખ્યામાં, ઈસદ અપરિસમાપ્ત માનમ ઇતિ બહુમાન. જેમાં માન સચવાયું ન હોય એને બહુમાન કહેવાય. ફૂલે છે ને, ફૂલ નહીં પણ ફૂલની પાંખડી રૂપિયા આપવામાં આવશે. પાંખડી જાપ ભાઈ, બીજું ફૂલ ક્યાં આપો છે? સમજાય છે ને? કાંઈ વ્યવહાર નથી કરવા, સારું કામ કરતા રહો, પણ એની જાહેરાતમાં નહીં આવો. સ્ટેજ પ્રોગ્રામમાં અમે લોકો કોમ્પેરિંગ કરતા હતા, હાથમાં માઇક હતું, એટલે એક ભાઈનું બહુમાન હતું, મને ખાસ કહેવાય કે બોલો બોલો મારું નામ બોલો, બોલો, આમ જબરદસ્ત બોલાવો મારા નામનું. બીજું થયું શું? મારું નામ છે કે આખા માઇકમાં 50 જણા સન્માન થતા હતા, 49 સુધી કોઈના માટે કહેવાનું આવ્યો. 50મો નંબર જ્યારે પોતાનો આવ્યો ત્યારે ખાસ મને કહેવાયો, મારા માટે બોલો, આમ નામ બોલો. આમ આ માણસ અહીંયા ને અહીંયા પુણ્ય ખલાસ કરાવે છે. સમજાઈશ? આ બધી વસ્તુથી બહુ દૂર રહેજો, કારણ કે જો જેવું સાઈ સન્માન નહીં મળે તો તમને દુઃખ થશે, અને મળી જશે તો અહીંયા પુણ્ય ખલાસ થઈ જશે. બોલો શું કરું? પરભવની ચિંતા કરવી છે, પુણ્ય ખલાસ નહીં કરો. સ્વપ્રશંસા અને પરનિંદા, આ 2 વસ્તુ નિજ ગોત્ર કર્મ બંધાવે. નંબર 3, જે ભણવા અને ભણાવવામાં અંતરાય કરે તે નિજ ગોત્ર કર્મ બાંધે છે.
ભણવા અને ભણાવવામાં ઉત્સાહનો અભાવ હોય તેની જ ગોત્ર કર્મ બાંધે છે. ભણવું ગમતું નથી ને ભણાવવું ગમતું નથી તેની જ ગોત્ર કર્મ બાંધે છે. જેને ભણવું અને ભણાવવું ગમે છે તેવું જ ગોત્ર કર્મ બાંધે છે. સમજાય બરાબર? તમને અહીંયા ભેગા કોને કર્યા? પિંકીબેને. બરાબર ને? ખ્યાલ છે ને? બહુ મહેનત કરી કર્યા, એનું જ ગોત્ર કર્મ બાંધ્યું છે. પણ જે પ્રશંસા કરશે બહાર જઈને તો પાછું જ ગોત્ર બાંધી દેશે. સમજાઈ ગયું બરાબર? ખ્યાલ આવ્યો પિંકીબેન? તમને કહી રહ્યો છું, બાંધ્યું છે એવું જ ગોત્ર, પણ પાછું બહાર જઈને પ્રશંસા કરશો તો નીચ ગોત્રમાં ટ્રાન્સફર થઈ જશે. આ બધું તો પ્રશંસા નથી કરવાની. તમને પાકું કહું છું, તમે ભલે અહીંયા બેઠા છો, તમે જે અહીંયા બધા બેસ્યો છો, બધાનો અમુક અંશ એમના ખાતામાં જમા થઈ જાય છે. આ વ્યવસ્થા છે પ્રભુના શાસનની અંદર, કર્મસત્તાની. કારણ કે બધાને જોડવાનું નિમિત્ત એવો બન્યા છે. એમનો સેવસમ તો થાય, આ નિમિત્ત બનાય છે. જે ભેગા કરીને પણ જેને મહેનત કરી હશે, જે શ્રમ પાડ્યો હશે, એને આજે ઊભું કરી લેવા. જે કાંઈ બી આપણું પરિણામમાં જીવનમાં ચેન્જ થાય, એના જે નિમિત્તો બદલાય, જે વાતાવરણ આપણા વચ્ચે ઊભું થાય, ધર્મની જે પરસ્પર લાગણીઓ વધે, ધર્મ પ્રત્યે આપણો અહોભાવ વધે, જાણકારીને નોલેજ વધતી જાય, જીવનમાં જે પણ કંઈ પરિવર્તન આવતા જાય, આ બધા નિમિત્તોનો સારો અંશનો એક ટુકડો એમના ખાતામાં જમા થાય છે. આ ચેક નથી લગાતા, આમાં કોઈ સાઈ નથી હોતી, આમાં તમારી ઈચ્છા છે કે નહીં જોવામાં નથી આવતી, કાયદા કઈ રીતે જતું રહે છે. ફોરેનમાં જોબ કરતા હોય તો ડાયરેક્ટ કપાઈ જાય ને ગવર્મેન્ટ મેડિકલ. હા, તમારે લેવો પડે ને તમારે ક્લેમ કરવો પડે ને ક્લેમ આપવો પડે એમ ન હોય. ત્યાં તો તમારી ઓલા ઓફિસર જ પગારમાંથી કટ જ થઈને આવે, એવું જ કંઈક છે ને. હા, આમ તો અહીંયા એવું છે, તંત્ર જ એવું છે પહેલેથી, કપાયા જ જાય, બધું જતું રહે. તમારે ન આપવું હોય તો એ જતું રહે. બોલો, હવે ઉલ્લાસથી આપવું જ પડશે તમારે. બરાબર છે ને? હવે તમને અંદર એમ થતું છે કે આ પિંકીબેન બધું લઈ ગયા, અમને કાંઈ મળ્યું નહીં. હવે જો આવી અંદરથી ઈર્ષ્યા થશે તો એ પાછું ખોટું થશે. એટલે તમારે ઈર્ષ્યા નહીં કરવાનું. જેને મહેનત કરી એને ફળ મળે તો સીધો સીધા અમે બી હવે કાંઈક કરશું આવું. અને અમને કર્યા, અમે ભણીને બીજા 10 જણે, આ વટવૃક્ષ મોટું થાય હંમેશા. વૃક્ષ આગળ વધે, અટકે બધું. એટલે પછી ગ્રોથ ટુ ગ્રોથ થતો જાય, ગ્રોથ ટુ ગ્રોથ થતો જાય પછી. કારણ કે આ બી કરવું એના માટે બી બહુ મોટો પુરુષાર્થ જોઈએ છે. અપમાનના ઘૂંટડાઓ પહેરવા પડે છે. એમને એમ કાંઈ બધું રાય એમ કંઈ સાઈ સન્માન નથી મળતા. બધામાં પુણ્ય બી જોઈએ અને અપમાન ગોરવાની તાકાત પણ જોઈએ. કેટલાકને ફોન કર્યો તો કાંઈક જુદું એ સંભળાવી દે તો એ પણ સાંભળવાની તાકાતો જોઈએ. ત્યારે આ ક્લાસના સર્જન થતા હોય છે. એમને એમ નથી થતા સર્જન. આની પાછળ સક્રિય પુરુષાર્થો છે. આગળ અનુત્સેક. અનુત્સેક એટલે કોઈ પણ ધર્મ ક્રિયા કરે તો આમ ઉત્સાહ જ ન દેખાય. મોઢું પડેલું, પોતે પડેલો, જાણે કે આમ માસક સમન ન કર્યું એવું દેખાતો હોય. તો એ અનુત્સેક કેમ? ધર્મ ક્રિયામાં તો ઉત્સાહ હોવો જોઈએ. અનુત્સેક કેમ? તમે અહીંયા આગળ આવો તો તમારા મોઢામાં પડેલા કેમ હોય છે બધા? હું આવું તો મને ઉલ્લાસ દેખાવો જોઈએ. ઉલ્લાસ જ કોઈનો ન દેખાય. બે ત્રણ બહેનો કંઈ વાતો કરતા હોય, ભાઈઓ બધા આમ શાંતિથી બેઠા હોય અને હું આવું એટલે ઊભા થાય. કેમ ભાઈ? આપણે સુખ શા માટે અહીંયા આવ્યા છીએ? ભણવા માટે. ઉલ્લાસ મોઢા પરથી આમ પ્રસન્નતા મને દેખાય તો તમને જેમ મને એમ થવું જોઈએ કે હજુ 2 કલાક બોલું. મને એમ ન થવું જોઈએ કે ઘડિયાળ જોવા જાવ કે કેટલા વાગ્યા છે. એમ ન થવું જોઈએ. એવા તમારા ઉલ્લાસ દેખાવો જોઈએ. જ્ઞાન ભવનાનો તો આનંદ કેવો હોય, કેટલો ઉલ્લાસ હોવો જોઈએ. એટલો ઉલ્લાસ મોઢા પર દેખાવો જોઈએ. આમ મકાનને આખો ધંધાનો થાક લઈને આગળ આવ્યા છે એમને ગમે તેનો થાક શરીરમાં વર્તતો ઉલ્લાસ, મુખાગતિ પરની પ્રસન્નતા એટલી સરસ હોય છે. સમજાઈ ગયું આટલું બરાબર? અનુત્સેક. એ સિવાય જો બીજું છે, ભણવા ભણાવવાનો રસિક જે ઉચ્ચ ગોત્ર કર્મ માંડે છે. એ સિવાય જે પોતે પોતાની નિંદા કરે અને બીજાના ગુણોની પ્રશંસા કરે એ ઉચ્ચ ગોત્ર કર્મ માંડે છે. બરાબર સાંભળ્યું? પોતાની પ્રશંસા કરે અને બીજાની નિંદા કરે એની જ ગોત્ર કર્મ માંડે છે. પોતાની નિંદા કરે અને બીજાની પ્રશંસા કરે એ ઉચ્ચ ગોત્ર કર્મ. સમજાય બરાબર? ક્યારેક ક્યારેક પોતાનામાં જે દોષો હોય એની નિંદા કરવાની છે. મને કેટલો કસાય આવે છે, હું કેટલો ક્રોધ કરું છું, મને કેટલું અભિમાન થાય છે, મને માયા કેટલી થાય છે, હું કેટલું ખોટું કરું છું, હું ઉતાવળા પગલે કેવો ગુસ્સો કરું છું. અને પછી આપણા દોષોને પણ આપણે યાદ કરીએ. એ દોષોને યાદ કરતાં 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 પણ આપણા પોતાના નિજ ગોત્ર કર્મ તૂટે છે અને ઉચ્ચ ગોત્ર કર્મ બંધાય છે. બીજાના નાના નાના ગુણોને પણ મોટા તરીકે જોજો. નાનામાં નાના ગુણોને પણ એની પણ પ્રશંસા થવી જોઈએ કે વાહ કેટલું સરસ છે, બ્યુટીફુલ છે. નાના નાના ગુણોને પણ આમ પ્રશંસા કરીએ તો ઉચ્ચ ગોત્ર કર્મ બંધાય છે. આગળ વધીએ. અંતરાય કર્મ. જેને પુવા વિજ્ઞ કરો. ભગવાનની પૂજામાં જે અંતરાય કરે છે તે અંતરાય કર્મ બાંધે છે. દાન આપવા માટે કોઈ પણ વ્યક્તિને ઈચ્છા થઈ હોય, આપણે ના શબ્દથી અંતરાય નહીં કરવાનો. લાભ બીજાને મળતો હોય, આપણે આપવામાં કોઈ અંતરાય નહીં કરવાનો. ભોગ એક વખત ભોગવા એવી વસ્તુઓ છે, બીજા વાપરે ભલે વાપરે, આપણે એમાં અંતરાય શું કામ કરવાનો? જે બીજી બધા વાપરી શકે એ વસ્તુને ઉપભોગ બધા કરે છે, એમાં આપણે અંતરાય શું કામ કરવાનો?
કોઈ એવી પોતાની જગ્યા ફિક્સ બાંધીને બેસવાનું નહીં, કોઈ એવી પોતાની ખુરશીની પ્રસન્નતા આમ જબરદસ્તી કરીને બેસવાનું નહીં. આજે બેઠા છે મજાની ખુરશી પર, કાલે ખુરશી બીજું કોઈ લઈ લે તો આપણે સાદી ખુરશી પર પણ બેસવું પડે તો આપણે અફસોસ ન હોવો જોઈએ. આ જ જગ્યા મારી છે ને હું અહીંયા જ બેસું જેવો કોઈ વિચાર પણ આપણા મનની અંદર આવવો ન જોઈએ. ભલે ને બધા આપણે શું મંત્રાય કરવાનો કોઈ? કેટલો વિવેક છે બોલો. ખુરશીવાળા નીચે બેસેલા આગળ છે, ખુરશીવાળા પાછળ છે. દેરાસરમાં પણ આ વિવેક હોવો જોઈએ કે આપણે છેલ્લે બેસવાનું. આપણી પાછળ નીચે બેસો તેને ભગવાન ન દેખે એવું ન બનવું જોઈએ. આ બધું વિવેક છે. આ બધું કરવાથી અંતરાય કરવા બંધાતા નથી. વીર્યાંતરાય બધી ક્રિયા ઊભા ઊભા કરવાની છે. પ્રતિક્રમણ લો, સામયિકની ક્રિયા કરો, બધી ક્રિયા ઊભા ઊભા કરવાની છે. થોડું ઊભા રહો, થોડું બેસી જાઓ, થોડું સૂઈ જાઓ, પાછા ઊભા થાવ. ઊંઘો આવી ગયો એટલે બધા ઊભા થઈ જાઓ ફ્રેશ થવા માટે. પાછા બેસી જાઓ, થાકી જાઓ એટલે પાછા થોડું સૂઈ જાઓ, પાછા ઊંઘ ઉડાડો, પાછા ઊભા થઈ જાઓ. પ્રતિક્રમણ 3 ક્રિયા ચાલતી હોય 2 કલાકમાં. પહેલી 10 મિનિટ સુવાનું, ઊભા રહેવાનું, એ થાક લાગે એટલે પછી 5 મિનિટ બેસવાનું, એમાં ઊંઘ ચડે, 10 મિનિટ સૂઈ જવાનું. આ ક્રિયા ચાલતી હોય. ચાલુ પ્રતિક્રમણ સૂઈ જાય, ઝોકા આવે રીતસરના, પક્ષી સૂત્રમાં ઊંઘતો હોય, અતિચારમાં ઊંઘતો હોય, રંગે હાથ સૂઈ જાય, ઊંઘ આવી. આખા દિવસના રસોઈઓ કરીને અને ઓફિસના કામ કરીને જે ધંધાનો થાક લઈને ત્યાં ગયો હોય અને પરમ શાંતિનો ત્યાં અનુભવ થતો હોય એટલે ઊંઘ આવી જાય. આ શું? આ તો અંતરાય થઈ રહ્યો છે. બેસે છે બરાબર? એટલે આવો અંતરાય ન થવો જોઈએ. ક્રિયા આખી ઊભા ઊભા કરવાની છે. જ્યાં સુધી શરીરમાં સત્વ છે, થાક નથી લાગ્યો, શરીર સાજું છે, એક પણ ક્રિયા બેઠા બેઠા નહીં કરવાની. ખમાસના આવી ઊભા ઊભા આપવાના, વ્યવસ્થિત આપવાના. એક પણ ક્રિયામાં બેઠા બેઠા નહીં કરવાનું. હોળી કરેલી ને તમે લોકોએ કોઈએ બધી ક્રિયાઓ કરી હતી તમે 2 ટાઈમ પ્રતિક્રમણ ને બધું ઊભા ઊભા કર્યું હતું ને બધું બરાબર બેઠા બેઠા. પછી ડૉક્ટર કે શરીર ઉતારો તો કે હા ઉતારશું. ક્રિયા કરી ઉતારવાની વાત આવે તો કે ના નહીં ઉતારશું. પણ તમારો જે ડાયટિશિયન આવે ને તમને એક ટાઈમ જ્યુસ ને અડધો કલાક આ પીઓ ને અડધો કલાક નાચ્યા કરો, 3 કલાક આમ કરો ને 2 કલાક વોક લો, એ બધું તમને ઉતરશે. અને ભગવાનની ક્રિયાઓ તમને કરવાની કીધી હશે તો નહીં ઉતરે. બધું 89 વર્ષની ઉંમરે મેરુ પ્રભુ સુરી મહારાજ ઊભા ઊભા પ્રતિક્રમણ કરતા હતા. ઊભા ઊભા 89 યર્સ ઓલ્ડ. કેટલો ઉત્સાહ છે. હું બી પહેલાં મહેસાણામાં અભ્યાસ કરતો ત્યારે મહેસાણામાં રોજ સવારે 25 ખમાસણ આપવાના, સાંજે રોજ 5 ખમાસણ આપવાના. આ નિયમ પ્રાર્થનામાં. કારણ કે સવારનો સમયની અંદર ઉપાધ્યાયજી યશોજી મહારાજ અમારા મહેસાણા પાસેનું નામ હતું, અને ઉપાધ્યાયના ગુણ 25 એટલે 25 અમારે ખમાસણ આપવા પડે. અમે કાપતા, અમે બહુ કટ કરતા. સાહેબ નહોતું એટલે કટ કરી નાખતા. 25 આપતા દમ નીકળી જાય. પછી વખતે મહેસાણા પાસેના ગુરુજી એક વખત અમને જાહેરમાં કીધું કે 67 વર્ષની મારી ઉંમર થઈ છે, એમાં મેં એક પણ ખમાસણનું આજ સુધી કાપ્યું નથી, બેઠા બેઠા આપ્યું નથી. બધી ક્રિયા ઊભા ઊભા કરી છે. અને મારી સાથે જોતા જ તમે લોકો બધું ક્રિયા ઊભા ઊભા કરે છે. પણ કે હવે મારું શરીર બહુ ચાલતું નથી એટલે મારે કદાચ બેસવું પડે છે. હું ટ્રાય કરીશ કે હજુ બેસીશ નહીં. ત્યારે અમને એટલું જ આંખમાંથી આંસુ આવી ગયા કે આ 67 વર્ષે વ્યક્તિ બોલી શકે છે કે એક પણ ખમાસનું કાપ્યું નથી. આપણે 67 વર્ષે બોલશું શું? એક રેકોર્ડ જ નહીં હોય. બોલવા માટે કાંઈક તો બનાવવું પડશે ને, મોરલ કાંઈ છે જ નહીં. બધું આપણે એવું બોલવાનો દિવસ હોય કે 67 એક ખમાસનો સીધો આપ્યો જ નથી. એવું આવશે બધું આપણે બોલવા માટે, બીજું કાંઈ આવશે નહીં. ગુરુજીના શબ્દો સાંભળ્યા પછી અમે હલી ગયા. અને પછી મહેસાણામાં જ્યાં સુધી અભ્યાસ કર્યો ત્યાં સુધી એક પણ ખમાસના નહીં કાપવું એ નક્કી કરીને ખમાસના. સમજાય જ બરાબર? ગુરુજીના એક શબ્દોએ અમને આમ સાર્થકતા આપી દીધી કે સાહેબ આપ જ્યારે આટલું પરિણત જ્ઞાન આપણામાં ઉતારીને આપું જો આપ આટલું સર્જન કરી શકતા હો, અમારા કેમ વીર્યાંતરાય કર્મ બંધાય છે. દેરાસરમાં જાઓ છો અને તમારી પાસે રોજ 1 કિલો ચોખા મૂકવાની શક્તિ છે. તમે આવડી નાની મુઠ્ઠીઓ પાડીને આમ 3 બધું પોતાવી નાની જાઓ આટલી નાની મુઠ્ઠીમાં. વીર્યાંતરાય કર્મ બંધાય છે. વીર્યાંતરાય પઢવે ગુણવે વિનય વ્યાવચ દેવ પૂજા સામયિક પૌષધ દાનશીલ તપ ભાવનાદિક ધર્મ કૃત્યને વિશે મન વચન કાયતનું છતું બલ છતું વીર્ય ગોપવ્યું. ચોખ્ખું લખ્યું છે. રોજની 3 સામયિક થઈ શકે એવી શક્તિ છે તો પણ પોતે કંટાળો કરે એ કરીને ઊભો થઈ જાય. બેની શક્તિ છુપાવે છે. તમે અહીંયા ભણવા માટે બેઠા છો, અમારા માથા પર પણ જવાબદારી છે. તમારામાં જેટલો વિદ્યાર્થી ભણી શકીને તૈયાર થઈ શકતા હોય એને અમારે તૈયાર કરવા જ પડે. જો અમે એને બરાબર તૈયાર ન્યાયપૂર્વક સમયસર ન કરી શકીએ તો અમને પણ ગુનો નોંધાય છે. જેની જેટલી શક્તિ જેને એટલી ખેંચીને બહાર કાઢવી જ પડે. અને જેની શક્તિ ન હોય એમાં જબરદસ્તી કંઈ ઠલવાય. મંદ વિદ્યાર્થીને મંદ રીતે ભણાવીએ, મધ્યમ વિદ્યાર્થીને મધ્યમ રીતે ભણાવીએ, તીવ્ર વિદ્યાર્થીને તીવ્ર રીતે ભણાવવામાં આવે. સમજાય જ બરાબર?
જેટલી શક્તિ જેટલી મૂકવાની વાત છે. 1 કિલોની શક્તિ છે માનો કે 1 કિલો મૂકીને ભક્તિ કરવી છે. ક્યાં મૂકીને નંદાર સાથે મોટો કરવાનો, બીજું શું. પાલનપુરની અંદર આજથી 300-500 વર્ષ પહેલાં જગતગુરુ રીતવાના વખતમાં 51 મણ ચોખા અને 20 મણ સોપારી રોજની આવતી હતી એક જ દેરાસરમાં. પાલનપુરની અંદર પ્રહલાદ પાર્શ્વનાથ પરમાત્મા ભગવાન છે, વલ્લભિયા પાર્શ્વનાથ. 51 મણ ચોખા અને 20 મણ સોપારી, આ પાઠ છે વીર સૌભાગ્ય કાવ્યની અંદર. કેવા શ્રાવકો છે ને કેવી ભક્તિ કરતા છે. 51 મણ ચોખા, 20 કિલો 1 મણ, એ કેટલા ચોખા આવતા છે. કેવા શ્રાવકો હશે, કેટલા ભક્તો હશે, કેવી શક્તિ સંપન્ન હશે. આટલું બધું અર્પણ કરી કરીને ભક્તિ કરતા. સમજાય છે ને બરાબર? ખ્યાલ આવે છે? એટલે વિરાંતરાય કરવામાં જે પહેલી વાત હતી, સામાયિક દેવ પૂજા વગેરે જે પણ ધર્મ કૃત્ય છે એમાં મન વચનનું બળ જે છે એ ગોપવી દઈએ. વ્યાવચ કરવા માટે ગયા છીએ આપણે પીરસવાની જવાબદારી આપણા માથા પર લીધી છે. આપણે અંદર રસોડામાં જઈને મજાથી એક આઈસ્ક્રીમ ઓલો શું કહેવાય દૂધ પાક કેવું કંઈ આપણે વાપરી રહ્યા છીએ. તમે ચાલુ સેવાના સમયમાં આવ્યા છો, કન્ટિન્યુ તમારે સેવા કરવાની છે. એ સમયમાં રસોડામાં ખૂણામાં ઉભા રહીને તમે આવું વાપરો છો. તમે તમારી શક્તિ છુપાવી રહ્યા છો. અંતરાય કર્મ બંધાય છે. દેવવંદન ફટાફટ કરી લઈએ, પ્રતિક્રમણ ફટાફટ કરી લઈએ, બેઠા બેઠા ખમાસન આપી દઈએ. અરે વાંદના કરો છો ને, અહો તો ભૂપતિને પણ ટચ થવો જોઈએ અને કપાળને પણ ટચ થવો જોઈએ. કાંઈ ક્રિયા થતી નથી, બસ આમ કરી અહો ગાયમ ગાય સંભાળશો. આ શું? જે ક્રિયાના જે મૂલ્યો છે એને પણ પકડીને ચાલતા નથી, કંટાળો આવે છે. અને આ કંટાળો ક્રિયાનો અનુચ્છેદ એ વીર્યાંતરાય કર્મ બાંધીને આપી છે. અને વીર્યાંતરાય કર્મ પછી કેવું હશે? શક્તિ જ નહીં હોય શરીરમાં કાંઈ કરવાની, તપ પણ નહીં થાય, ત્યાગે નહીં થાય, ક્રિયા નહીં થાય, ઘરની રસોઈ નહીં થાય, કશું જ નહીં થઈ શકે. સાવ શુક્લપી જન્મ્યા છો, કારણ શરીરમાં સત્વ જ નહીં હોય, શરીરમાં શક્તિ જ નહીં હોય, શરીરમાં કોઈ એવી તાકાત જ નહીં હોય કે તમે કાંઈ કરી શકો. બેસે છે અંતરાય કર્મ બધું. ચલો નામ કર્મમાં આવી જાય. શું કરવાથી નામ કર્મ બંધાય છે? યોગ વક્રતા અને વિસંવાદન. યોગ વક્રતા અને વિસંવાદન કરવાથી અશુભ નામ કર્મ બંધાય છે. યોગની વક્રતા ન કરીએ અને વિસંવાદન ન કરીએ તો શુભ નામ કર્મ બંધાય છે. હવે આ બધું શું એ પહેલાં સમજી લો. મન વચન કાયાની અંદર વક્રતા, મનની અંદર વિચારોની વક્રતા, વચનની અંદર વાણીની વક્રતા અને કાયામાં વર્તનની વક્રતા, આ 3 પ્રકારની વક્રતા હોય એ અશુભ નામ કર્મ બાંધે છે. આ ભાઈને પૂછ્યું ઘરે કેમ છો, જવાબ નથી આપતો. કેમ છો, જો જવાબ નથી આપતો. કેમ છો, 2 વખત અશુભ નામ કર્મ બાંધ્યું, 3જી વખતમાં પોતે શુભ નામ કર્મ બાંધ્યું. જોયું? વક્રતા એટલે વાંકું. એને પહેલી વખતનો જવાબ મને આપી દો છે. મેં એમને જ પૂછ્યું હતું ને કેમ છો, 2 વખત સુધી મને બોલવા દીધું, 3જી વખત બોલ્યો ત્યારે જવાબ આપ્યો. સારું થયું મને સારો જવાબ આપ્યો, નહીં તો બધા ચમડા એમ કે જેવો છો દેખાવ છો, હું શું સાથ મારી હાલત બોલો. આ વક્રતાઓ સમજાઈ ગઈ બરાબર? જે સીધો જવાબ તમને મજામાં છું આપવાનો, જેની જગ્યાએ તમે એનો જવાબ એમાં જેવો છો તારી સામે દેખાવ છો, તો ભાઈ ભૂલ થઈ ગઈ, તને પૂછ્યું, બીજું શું. ટ્રેનની અંદર મલાડ સ્ટેશન આવી રહ્યું છે, આગળ ઉભા રહીને પૂછે ને મલાડ ઉતરશો? જે બહુ સારા સરળ માણસોની અમને ચોખ્ખી ક્યાં ઉતરશો, પતી જાય વાત. કેટલાક એવા આ વક્ર માણસો હોય, અમને એમ જવાબ આપે તો કિસને આગે ખડાવું? આમાં તું કેમ આગળ ઊભો છે ને અમે તને પ્રશ્ન પૂછું, મલાડ તું ઉતરવાનો છે, તારે એનો જવાબ અમને હા કે નામાં પૂરો કરવો જોઈએ ને. એ જે કે અમને જવાબ એ પોતે એવો આપે તો કિસને મેં આગે ખડાવું? શું હાલત થાય? સમજો તમારું ત્યારે છટકેલું હોય, ગુસ્સામાં હો તમે, मार खाने के लिए भी मेरे आगे बहुत खड़े रहते हैं, तो मुझे लगा तुम मार खाने के लिए खड़ा होगा, પછી ઝઘડો ચાલુ થાય. 3 મિનિટની મુસાફરીમાં તમે 300 પ્રકારના કર્મ પૂરા કરો. ટ્રેનમાં તો એવા એવા કર્મ જોવા માટે મળે, લોકોના જવાબો જોવા માટે મળે. નંબર 2, એક વખત બૂમ પડી, તમને સંભળાઈ ગઈ છે એટલે પહેલી વખતમાં તમારે હા એવો જવાબ તમારે અંદરથી આપી દેવાનો હોય. પહેલી વારમાં હા ન પાડે, બીજી વારમાં હા ન પાડે, ત્રીજી વાર એટલે હા એમ કે ભાઈ આટલી વખત બોલું છે ને નહીં હા પાડીશ તો જેમને એમ થશે કે આ જવાબ નથી આપતા. 2 વખત તમે સાંભળ્યું હતું તો બી તમે જવાબ નથી આપ્યો
તો એ તમારી અવક્રતા છે કર્મ. અને એ અશુભ નામકર્મ બંધાવશે. પછી સ્થાવરના ભવ ને નીચ ગોત્ર કરવા એટલે તિર્યંશના ભવ, નારકની ગતિઓ, અશુભ નામકર્મ જે બધા બંધાય છે, જેને કારણે બધું અશુભ અશુભ પ્રાપ્ત થાય છે, એ પ્રાપ્ત થશે ત્યારે કેવું લાગશે? શા માટે આટલી બધી વક્રતાઓ રાખવાની? બહુ સીધું સરળ જ પકડવાનું, આટલું વક્ર કરવાનું જ નહીં કાંઈ. જો હું જે વાત કરતો હતો, જનરલ ટોપિક વાત કરતો કે જ્યાં તમને એકવાર બોલ્યા ત્યાં તમે જવાબ નથી આપતા, બરાબર? હવે તમે શું કહો છો કે કોઈ વ્યક્તિ એટલું બોલ કરે છે, હવે તમે એને એક વખત સમજાવ્યો કે ભાઈ વાત પૂરી કર, છતાં નથી કરતો, તો વિવેક, તમે જતા રહો ત્યાંથી. પણ તમે તો ઊભા રહો છો ને જવાબ નથી આપતા, એ આશ્ચર્ય છે. એટલે ઓલો ન ભડકતો ને તો એ ભડકે. ચપ્પલ પહેરીને સ્લીપર પહેરીને ઉતરી જવાની છે. જો એક વસ્તુ, ગાડીની અંદર પેટ્રોલ હોય ત્યાં સુધી ગાડી દોડે, પછી ગાડી ઊભી રહી જાય કે ન ઊભી રહી જાય. તમને ખબર છે કે ઓલું બગડ્યું છે, એ શાંત પડશે ત્યારે ઠેકાણે આવશે. અક્કલ ઠેકાણે. કૂતરું હોય તો કપાળ પર હાથ ફેરવી શકાય, બિલાડીના કપાળ પર હાથ ફેરવી શકાય, હાથીઓ તો ઘણસટ ફાડી શકાય, માને શું કરી શકાય? શું છે? શાકભાજી લઈને પાછા આવવાનું. શોપિંગ તો તમને કામ થયું ઓલાને બોલવા દેવાનું, તમારે અંદર જવાનું, પર્સ હાથમાં લેવાનું. ને તો તમે અડધું તો કિચનમાં જ રાખવો છો ને, એક નાનકડું પર્સ. તો હવે છૂટા બધા તો અડધા તમારે એમ જ પડે. 3 તો પર્સ હોય તમારા, એક અંદર કબાટમાં, એક ચાલુ ફરવાના અને એક કિચનમાં. જો તમે એની સામે રહેશો ને જવાબ નહીં આપશો તો વધારે ભડકશો. એટલે જતા રહેવું એમ વાત નથી, જનરલ વાત છે. ભાઈ તમે પાછું એવું કરશો તો પાછું દોચો થઈ જશે. કરતા નહીં કઈ આવું બધું. માણસ ચૂપ થઈ જાય સામે વાળો, તો બીજું બોલતું પણ બંધ થઈ જાય ને વધારે. તમે એને જવાબ ન આપો. એનું કારણ છે, 2 કારણ હોય. ન થતા હોય તે બની શકે કે ઓલું બની શકે, નાના કે ઘણી વખત એવું છે કે કસાયો જ્યાં સુધી આપોઆપ ઠરે નહીં ત્યાં સુધી ભડકો ઓછો નથી થતો. તમે રોંગ છો નથી કહેતો, પણ ઘણી વખત એવું હોય કે એટીટ્યુડ બી આપણે એવો બતાવતા હોય કે ઓલો ભડકે તો શું કરવું. તમે ક્લિયર રહો કે તમે એને ભડકાવતા નથી. વાત સમજાય છે? પણ ટ્રેનમાં તો આપણે એમ જ કહેવાય ને કે ભાઈ તેરા શને કા તું ઉતર જાયગા, મેરા આएगा મેં ઉતર, બાત ખતમ કર. અમારે તો એટલો નાનો જ પર્યાય. પણ તમારે ઘરમાં સાથે રહેવાનું, એમાં તમે શું જવાબ આપવું પછી? ખ્યાલ આવ્યો? પણ આપણે તો તમને કહેશે આટલું બહુ ખબર ન પડતી, જવાબ નથી આપતા એમ કહેશે પછી તમને, તો શું કરશો? એટલું ઇઝી નથી. પછી આ ભડકે વધારે. વાત આ રીતે શાંત નહીં પડે, આ વધારે વાંકા પાટા પર જશે. બેઝર વસ્તુ એ છે કે કોઈ પણ વસ્તુનો સિદ્ધાંત આટલો પકડવાનો. અમે ક્યારે પણ કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ ગયા હોય ને ટીમ વર્ક પર, ત્યારે અમે એમ કહીએ વ્યવસ્થા બધા કરતા હોય ને ત્યારે છે ને ક્યારેક વ્યવસ્થામાં અમારાથી પણ ભૂલ થાય તો કોઈ અમને કહે આમ નહીં કામ કર, તો અમે એને કહીએ કે કોઈ પહેલો ભડકે ને તો બીજાએ ત્યારે શાંત રહેવાનું અને પછી રૂમમાં આવીને ડિસ્કસ કરવાનું કે જાહેરમાં કાંઈ ડિસ્કસ નહીં કરવાનું. પછી ભલે નાનો બી મારા પર ભડક્યો તો એકવાર મારે ચૂપ રહેવાનું, અને હું બીજા પર ભડક્યો તો એને ચૂપ રહેવાનું. જે પહેલો ભડકે એની સામે બીજાએ ચૂપ રહેવાનું. એ જેમ કેમ ફોલો કરી લેવાનું. જે પણ કંઈ ડિસ્કશન કરું એ રૂમમાં આવીને કરવાનું. એટલે સોરી બધું રૂમમાં કરો, ત્યાં નહીં કરવાનું. અન્ડરસ્ટેન્ડિંગ તમારે બહુ મજબૂત કરવી પડે. નિમિત્ત છે સંસારમાં તો ક્યારેક કોઈ બી ભડકશે, કસાય ભડકશે. હું ના નથી પાડતો કે એ ન ભડકે. કસાય અંદર પડ્યા છે માટે નિમિત્ત મળશે ત્યારે ભડકશે. નિમિત્તો બી આવવાના, કસાય પણ પડ્યા છે, 2 વાત પાકી છે. પણ એટલીસ્ટ તમને એ પણ ખબર છે કે તમારી સાથે જ રહેવાનું છે ને જિંદગીમાં. તો હવે તમારી લાઈફને તમારે સેટ કરવા માટે વધુ સરળ શું કરવાનું કે નંબર 1 આપણે આવું ઝઘડો નહીં કરવાનો, અન્ડરસ્ટેન્ડિંગ રાખવાનું. નંબર 2 કદાચ થયું હોય ઇન કેસ તો ત્યારે અડધો કલાક પતી જાય પછી આપણે સાંજે રાત્રે આપણે બધા ખપાવી જવાનું, આપણે પાછા ઓકે થઈ જવાનું. અને આપણે જેની ભૂલ હોય એકબીજાની પહેલાં શાંતિથી સાંભળવાની. હલો પછી આપણને એમ કે તારી આ ભૂલ મને દેખાઈ હતી માટે મને એમ લાગ્યું હતું, કદાચ આપણી ભૂલ ન પણ વાત પતતી હોય તો આપણે પતાવી દેવાની. આપણે એમ રાખવાનું કે રાત્રે સૂતા પહેલાં આપણે બીજાને માફી માંગીને આપણે સમાધાન કરી દેવાનું, આગળ વધવાનું. પણ અન્ડરસ્ટેન્ડિંગ આમ બંનેના વિચાર એક સરખા મળશે ને તો જ થશે. તમે નમો નહીં કે ના મારે નથી આપવા, તારે આપવા હતા તો પાછું નહીં થાય. એટલે બધું અરસપરસ એકબીજા સાથે જો તાલમેલ થયેલો હશે ને તો જ થઈ શકશે. સંસારમાં વાસણ છે તો વાસણો અથડાય,
અને વાસણનો મૂકો લેવો તો અથડાવાના તો છે જ, એમ વાસણ છો અથડાવાના તો છો જ, પણ અથડાઈ ગયા પછી પાછા ઠેકાણે પડી જવું વધારે સારું છે. ડિસ્ટન્સ વધતું જાય તો શોભા નથી, પણ એ જ પાછા પ્રેમથી અને લાગણીથી રહી શકીએ તો વધારે સારું છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે બે વસ્તુ વિચારવાની, ખાલી સામેવાળાનો વાંક છે એ બોલ બોલ કરે છે એવું નથી. ક્યારેક આપણી પણ ભૂલ હોય કે આપણે એને ભડકાવવાની કોશિશ કરતા હોય. ઘણા વર્ષો પહેલાંની તમને વાત કરું છું, જ્યારે હું ધર્મમાં આટલો બધો ઊંડો નહોતો આવ્યો, ત્યારે ઘણા એટલે મહેસાણા ભણતો તે એક તોફાની ઉંમર હતી, ગુસ્સો બી મારામાં બહુ હતો. અને તમને બધું ભૂતકાળનો દ્રષ્ટાંત કરું, તમે બિલીવ પણ નહીં કરો કે આ કેવું આટલું. અને અમને પોતાને નવાઈ લાગે છે કે અમે આટલો ચેન્જ, આ બધો આવ્યો ક્યાંથી, અમે લાવ્યો કે આવ્યો, કોઈ પરમાત્માની કૃપા થઈ કે અમે બદલાઈ ગયા. બાકી બહુ અશક્ય હતું. એવા આમ ગુસ્સાવાળા અને વિચારવાળા અને વર્તનવાળા હતા કે કોઈ નાની નાની જગ્યામાં પણ આમ જો કોઈ માણસ ગલતી કરી હોય તો એને છેક સુધી છોડીએ નહીં, એવી વૃત્તિવાળા હતા. એક જગ્યાએ એક વ્યક્તિ મારી બધી વાતો કરતો હશે, કંઈક ઝઘડો થયો છે, પછી બે ચાર જણને મારી વાત કરતો હતો, એટલે પાછો ત્યાં જઈને કહું બોલ, ઓર 100 જણને બોલ, નહીં બોલીશ તો તને છોડીશ નહીં. બોલ, સમજાયું? એક તો મારી વાત કરે જ નેગેટિવ, એને જઈને કહું તું 100 જણને નહીં કહીશ તો તને નહીં છોડીશ. આ વૃત્તિવાળો માણસ હતો. 100 જણને નહીં બોલીશ તો તારે આવતીકાલું 500 જણને કહેવા જઈશ, તું 100 ને પૂરા કર પહેલાં, ચાલ. પાછળ પકડીને 100 જણ પાસે બોલાવડાવો, જો અમારું ખરાબ બોલે સાંભળો, બોલ, તારી તાકાત હોય તો બોલે. આ વૃત્તિવાળી મારી વૃત્તિ હતી એમ વર્ષો પહેલાં. એટલે એ વ્યક્તિ સમજી જાય કે આના પનારે પડાય નહીં કોઈ દિવસ. હતા આવા સ્વભાવ અમારા હતા, પણ જેમ જેમ સમજાતું ગયું, મહેસાણા ગયો તો અમારા ગુરુજી અમને કીધું કે આવો જ સ્વભાવને આવા જ પ્રકારના વિચારો અને આવા જ ગુસ્સા જો તમે રાખશો તો કોઈ તમને, તમારા કોઈ પણ વ્યક્તિ એના ઘરમાં વાસણ ઘસવા બી તમને નહીં રાખશે. અમારા ગુરુજી અમને આવો ઠપકો આપ્યો, કોઈના ઘરમાં વાસણ ઘસવા માટે પણ તારો નંબર નહીં લાગશે. ત્યારે મનમાં હું સાહેબને કહેતો, મારા ગુરુને આપની કૃપા હશે તો એમાં પણ નંબર લાગશે. બોલાય તો નહીં, પણ મને એ કૃપા પર રહેતો કે આપની કૃપામાં એમાંય નંબર લાગશે. પણ એક વખત એટલો તો પ્રેમથી મને સમજાવ્યો સાહેબે કે આ વસ્તુ છોડી દે પારસ, જે લેવલ પર હવે જો તારે જવું છે તો આ વસ્તુ તારા માટે બહુ નુકસાન કરનાર છે. એ જે એમના અંતરના ભાવથી શબ્દો નીકળ્યા અને જે દિલથી એમને મને વાત કરી, એટલે કોઈ ગુનો નહોતો થયો, તો એમને મને કંઈક હિત શિક્ષા રૂપે કે જે સારા ભાવથી કહ્યું હશે અને મને એની અસર. મેં મારી જાતને બહુ કંટ્રોલ કરવાની કોશિશ કરી અને એ દેવગુરુની કૃપાથી કરી શકાયું. એમની જ કોઈ કૃપાએ કામ કર્યું અને ઘણો ચેન્જ આવી શક્યો આજે આનંદથી. બાકી જો અત્યારે કદાચ 10-12 વર્ષ પહેલાં કોઈ સાદી વખત અભ્યાસ કરીને ગયા હો અને ક્યારેક જો તમને ભૂલથી પણ એમને મળવાનું થાય ને કોઈ કોન્ટેક્ટ થાય, આજથી 12 વર્ષ પહેલાં અભ્યાસ જો કર્યો હોય, 10 થી 12 વર્ષ, તો એ જો એમ જ કહેશે બહુ કડક, બહુ સ્ટ્રીક હતો. હમણાં એટલો સ્ટ્રીક નથી થતો. બાકી મહાત્માઓનું પણ જો અભ્યાસમાં લેસન કમ્પ્લીટ ન હોય તો ચાલતું નહોતું, એટલું સ્ટ્રીક. લેસન કમ્પ્લીટ જ જોઈએ, કોઈ બાના નહીં, કોઈ વિકલ્પ નહીં, કશું જ ન ચાલે, એટલું સ્ટ્રીક ભણાવતું. અને ન તો દંડ પણ એટલા જ કરી દો, 100 ખમાસના બી સાધુ સાધીને દંડ આપેલા હોય એવી રીતે પણ ભણાવ્યું પડે છે. એક અમે એક જગ્યા પર હતા, આવું ન કરવું જોઈએ, પણ ત્યારે એક વખત એવો એક રૂઆબ હતો ને કરતા હતા. જેમ જેમ સમજાતું ગયું, જેમ જેમ તત્વની અંદર આગળ વધતા ગયા, કસાઈ ઘટાડવાના છે, કસાઈ વધે તો કેમ ચાલશે, રાગદ્વેષ ઘટવા જોઈએ. આ જ પ્રભુના જ્ઞાનને ભણાવતા ભણાવતા દેવગુરુ ધર્મની કૃપાથી કંઈક પરિવર્તનનો યોગ દેવગુરુની કૃપાએ કરી આપ્યો અને એનાથી કંઈક યથકિંચિત થયા છે. સાથે રહેવાનું છે. બોલો કેવી ભૂમિકા છે. સ્ટાર્ટિંગની અંદર વહુ પરણીને ઘરની અંદર આવે ને ત્યારે પતિને પૂછે, હું જરાક શાક લઈ આવું નીચે જઈને? એટલે કે હા, તો જઈ શકે. બરાબર. નવા આવ્યા તો બધું પૂછવું જ પડે ને, બહાર જવું તો પૂછવું પડે. ના હા પાડે તો જઈ શકે, ના પાડે તો ન પણ જઈ શકે, બધું એને પૂછીને કરવું પડે છે. થોડા વર્ષોમાં કદાચ એકાદ બાળક વગેરે થાય ત્યારે તમે તમારા હસબન્ડને કહો, બજારમાંથી તમે જરા આના માટે જોન્સનનો પાવડર લેતા આવજો. જે આ દિવસે તમે બોલી નતા શકતા, હવે તમે બોલતા થઈ ગયા. પહેલાં તમે ભેદ હતા, હવે તમે કાંઈક હકમાં આવ્યા છો. અને હજુ આગળ વધતા જ્યારે ડોસા ડોસી થઈ જાય ને ત્યારે જો ડોસા સાથે કંઈ ડોસીને કોઈ માથાકૂટ કરતા હોય તો ડોસાનું મોઢું ચડી જાય. એક થઈ જાઓ વિચારોથી, હવે સહારોથી જીવતા હોય, લાગણી હોય એકબીજા સાથે, હવે એકબીજાનો સહારો હોય, એ એકબીજા વિના હવે ન ફાવે. સમજાય બરાબર? એટલે એ સહારાની ભૂમિકામાં આખી વૃત્તિ બદલાઈ ગઈ છે. આ બધી વાસ્તવિકતાઓ સમયને આધારે ચાલતી હોય છે. સમય થાય ત્યારે પણ એને સમજીને સમય પર આપણે પણ એક બેસ્ટ ટ્રાય કરવાની હોય કે સમય આવે ત્યારે સમય પણ આપણે સાધી રહેવાનો હોય. પછી એ સમયમાં આપણે યોગ્ય રીતે આપણા ડિસિઝન ન લેવાય તો પછી ઘણા લેટ હોઈએ છીએ. પછી જોઈએ છે ડોસા ડોસી બી ઝઘડતા હોય બીજા,
પછી શું ફાયદો? સંસાર છે, વાસન છે, ટકરાશે, નિમિત્ત મળશે, કસાયો પડેલા છે, ભડકશે, પણ એક ભડકે તો એકે નહીં ભડકવાનું. જે પહેલાં ભડક્યો હોય બીજાએ શાંતિ રાખવાનું. ભલે વાંક હોય યા ન હોય, કોઈ ખુલાસા ત્યારે નહીં કરવાનો. ઠરી જાય, હવે ચર્ચા કરી લેવાની. રાત્રે એકદમ ખુશ થઈને સૂઈ જવાનું. સમજાઈ ગયું બરાબર? બધું સીધું સીધું પૂરું થઈ જાય. 2-4 દિવસ દાચું ચડાવીને રાખો, કામ બધું કરો ને બોલો નહીં એકબીજા સાથે. પેલું કોણ બોલાવે એની હરીફાઈ જામે, SMS લખો પાછા. એમાં SMS ચાલે, બોલવાનું નહીં, એટલે લખાણ ચાલે. બોલો કેવી ગજબ ઘટના છે. હું તારી સાથે વાત કરીશ નહીં, જા. આ સંસાર તો આવો જ છે. પછી પેલું લખે કાંઈ વાંધો નહીં, તારે વાત ન કરી તો નહીં કરતી, હું પણ તારી સાથે વાત નહીં કરું, જા, પતી ગયું, જા.